જુઓ, આ છે મોરબીનું નવું બસ સ્ટેન્ડ, જ્યાં સ્વચ્છતાના દાવા કરવામાં આવે છે. આ તમે જોઈ શકો છો કે આ મોરબીનું નવું બસ સ્ટેન્ડ હમણાં જ જેમનું ઉદ્ઘાટન થયું છે. એ નવા બસ સ્ટેન્ડની હાલત તમે જુઓ. ગંદકીના થર લાગ્યા છે, જ્યાં ત્યાં પાનની પિચકારીઓ લાગેલી છે. અને તમે જોઈ શકો છો એક પણ પ્લેટફોર્મ સ્વચ્છ નથી. અને સ્વચ્છતાના દરેક જગ્યાએ બોર્ડ મારેલા છે. હવે આનું કારણ શું હોઈ શકે? કદાચ મારી દ્રષ્ટિએ એવું છે કે આ પ્લેટફોર્મની અંદર ક્યાંય પણ પાનની પિચકારી મારવા માટે કોઈ ડસ્ટબિન રાખેલી નથી, કચરો નાખવા માટે કોઈ ડસ્ટબિન રાખેલી નથી. અને કાઠિયાવાડીઓને પાનની પિચકારી વગર ચાલે નહીં, માવા વગર ચાલે નહીં, એ ફાઇનલ વસ્તુ છે. તો જ્યાં સુધી આવી કોઈ સુવિધા કરવામાં ન આવે ત્યાં સુધી 100% આ પરિસ્થિતિ રહેવાની છે. બોર્ડ મારવાથી, સ્લોગન લખવાથી આ સ્વચ્છતા નથી આવી જવાની. એના માટે સૌથી પહેલું કામ કરવું પડે કે સુવિધા ઊભી કરવી. તો સુવિધાનો અભાવ જોવા મળે છે. અહીં ક્યાંય પણ કોઈ પણ જાતની ડસ્ટબિન રાખવામાં આવેલી નથી. કદાચ ગમે તેટલા કર્મચારી અહીં કામ કરતા હોય પણ કોઈ શરતે કોઈ કાળે સ્વચ્છ રહી શકે નહીં. કારણ કે જ્યાં સુધી બેઝિક જરૂરિયાત છે કે પિચકારી માર્યા વગર રહેવાનું નથી, એ કાઠિયાવાડીઓની પહેચાન છે, પાન મસાલા માવો ખાવો, એ તો કઈ રીતના બની શકે કે આપણે અહીં સ્વચ્છ રાખી શકીએ? બરાબર છે. એ 100% અહીંયા કોઈ કલર કરેલો હોય લાલ, એવું પ્લેટફોર્મ થઈ ગયું છે. તો એના માટે દરેક પ્લેટફોર્મ ઉપર દરેક જગ્યાએ ડસ્ટબિન હોવી આવશ્યક છે. તમે અહીં જોઈ શકો છો કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતની ડસ્ટબિન અહીં રાખેલી નથી. તો આ બતાવે છે કે મોરબીમાં તંત્ર છે એ લાપરવાહ છે, સૂતેલું છે.